નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। નેપાળમાં જેલ તોડી 15,000 કેદી ભાગી છૂટ્યા। જી હા મિત્રો, ભારતની સરહદ નજીક 60 કેદીની કરવામાં આવી ધરપકડ। જી હા મિત્રો, નેપાળ સરકાર વિરુદ્ધ જે હિંસક પ્રદર્શન થયો તે સ્થિતિ વચ્ચે એક જેલમાં સુરક્ષા દળો વચ્ચે થયેલી ઝપાઝપી સમયે 3 કેદીના મોત થયા હતા, જ્યારે આશરે 2 ડઝનથી વધારે જેલમાંથી 15,000 કેદીઓ નાસી છૂટ્યા હતા। જી હા મિત્રો, વાત કરીએ તો અધિકારીઓ આ ઘટનાક્રમે અંગે જણાવ્યું હતું કે મંગળવારની હિંસા સમયે સુરક્ષા દળો વચ્ચે ઝપાઝપીમાં મૃત્યુ પામેલા કેદીઓની સંખ્યા 8 જેટલી છે। જી હા મિત્રો, વાત કરીએ તો અલબત્ત નેપાળમાં જે હિંસા સર્જાઈ હતી તે ભારતના સીમાવર્તી રાજ્યો સુધી અસર જોવા મળી છે। સીમા પર રહેલા સુરક્ષા દળોએ 8 થી 9 સપ્ટેમ્બર દરમિયાન 60 જેટલા કેદીઓની ધરપકડ કરી છે। તેમાં ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી સીમાથી 12 કેદી, બિહારની સીમા સાથે 10 કેદી અને અન્ય કેદીઓ પશ્ચિમ બંગાળની સીમા પરથી ધરપકડ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, ગૃહ મંત્રાલય હેઠળ આવતા સશસ્ત્ર સીમા બળ ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ફેલાયેલા ભારત નેપાળ વચ્ચે આશરે 1751 કિલોમીટર સરહદ પર દેખરેખ રાખે છે। જે હા મિત્રો, આ સુરક્ષા દળો ભૂતાન સાથે જોડાયેલી સીમા પર રક્ષણ કરે છે। નેપાળની હિંસા ફાટી નીકળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।